10 જુલાઈના રોજ વાયરલ વિડીયોના આધારે બાવળામાં આવેલી અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની ટીમે રેડ પાડી હતી, જેમાં બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની સારવારથી એક છોકરીનું મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ સીલ કરાઈ હતી. ત્યારે 12 જુલાઈએ આરોગ્ય વિભાગની તપાસમાં અમદાવાદના મોરૈયા ખાતે પણ આજ બોગસ ડોક્ટરની જનરલ હોસ્પિટલ મળી આવી હતી. ત્યારે આ હોસ્પિટલ પણ સીલ કરીને બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. એસ્ટેટ વિભાગે રાયપુર વિસ્તારમાં આવેલ વિવેકાનંદ કોલેજ સીલ કરતા વિદ્યાર્થીઓ રસ્તા પર બેસીને ભણવા મજબૂર બન્યા છે, જેમાં એસ્ટેટ વિભાગ દ્વારા 2 મહિના અગાઉ આ કોલેજ સીલ કરાઈ હતી, પરંતુ યુપીએસસીની પરીક્ષા માટે 5 દિવસ સુધી આ કોલેજને ખોલવામાં આવી હતી અને બાદમાં ફરીથી સીલ કરી દેવાતા વિદ્યાર્થીઓ રસ્તા પર બેસીને ભણવા મજબૂર બન્યા છે. ત્યારે સરકારને જરૂર હોય ત્યારે કોલેજ ખુલ્લી રહી શકે છે અને આ 5 દિવસમાં કોઈ ઘટના બની હોત તો તેની જવાબદારી કોણ લે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરી છે, જેમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરને ટ્રાફિક પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે, જ્યારે પીસીબીના પીઆઈ SD રાતડાની એસઓજીમાં બદલી કરવામાં આવી છે. સાથે સાયબર ક્રાઇમના પીઆઈ NS સિદ્દીકીને રીડર ટુ CP તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે અરણી પોલીસ સ્ટેશનના પીઆઈ CB ટંડેલને પીસીબીના પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે.